કમોસમી માવઠાના મારથી ગુજરાતના ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। અનેક વિસ્તારોમાં ઉપજ સંપૂર્ણ રીતે નાશ પામી છે, પરંતુ સરકાર દ્વારા પાક નુકસાનીના વળતર તરીકે ફક્ત 8,000ની સહાય જાહેર કરવામાં આવી છે, જેને લઈને હવે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને ખેડૂતોનું કહેવું છે કે આ સહાય ભીખ સમાન છે અને વાસ્તવિક નુકસાનીના સામે કંઈ જ આવતું નથી। ત્યારે આ અંગે હવે વિપક્ષના કોંગ્રેસના આગેવાન પરેશ ધાનાણી મેદાને આવી ગયા છે અને તેઓએ સરકારની ઉપર આકરા પ્રહારો કર્યા છે અને કટાક્ષ કર્યા છે। ત્યારે શું કહ્યું છે આપણે વિગતે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। સરકાર દ્વારા પાક નુકસાનીના વળતર તરીકે ફક્ત 8,000 રૂપિયા આપવાની વાત થઈ છે, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ નીકળ્યો છે અને તેઓ દ્વારા હવે આંદોલન કરવામાં આવશે તેવી પણ વાત સામે આવી છે। ત્યારે આ મુદ્દે હવે વિપક્ષના નેતા કોંગ્રેસના આગેવાન પરેશ ધાનાણીએ પણ સરકારની સામે સીધા પ્રહાર કરી દીધા છે અને કહ્યું છે કે ખેડૂતને ભીખ નહીં પણ અધિકાર જોઈએ છે। ત્યારે ધાનાણીએ કટાક્ષ કરતા વધુમાં એવું પણ કહ્યું કે જો સરકાર પોતાના રાજકીય સ્વાર્થ માટે ગુજરાતના ખેડૂતોને સાથે અન્યાય કરશે તો તે ચલાવી લેવામાં નહીં આવે। ત્યારે આ અંગે વધુમાં તેઓએ શું આકરા પ્રહારો કર્યા છે, પહેલા આપણે તેમને જ સાંભળી લઈએ। એના પાક નુકસાનીનું વળતર મળે, ખેડૂત વીઘે 50,000 રૂપિયા પાક નુકસાનીનું વળતર, આ માગણી વ્યાજબી છે કે નહીં? વ્યાજબી છે કે નહીં? ભાઈ, આયા ખેડૂતનો દીકરો વીઘે 17,235 રૂપિયા તો મજૂરીમાં વેડફી ચૂક્યો છે। 20 મણની રાશનો માલ કોટા કાઢી ગયો છે, પાથરા તણાઈ ગયા છે અને અમુક ભડના દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા કે હેક્ટરે 50,000 આપો ને એટલે ઉઘાડા પગે દાદાના દરબારમાં હું મુજરો કરવા જાય। તમે કોઈ સાંભળ્યું કે નહીં? હે, કાલે ભણેલા ગણેલા, બહુ ભણેલા ગણેલા નવા સવા નેતાએ નિવેદન આપ્યું કે દાદાની સરકાર 1 હેક્ટર એટલે 2.5 એકર, 2.5 એકર એટલે 6.5 વીઘા। 1 એકરમાં 2.5 વીઘા થાય, હે, 6.5 વીઘા। 6.5 વીઘામાં 1 હેક્ટર થાય। ભડના દીકરાએ કીધું કે 1 હેક્ટર ના 50,000 એટલે 1 વીઘે 8,000 રૂપિયા જો દાદાની સરકાર જાહેરાત કરશે ને તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય। તમારો ડોહો 18,000 રૂપિયા તો ખર્ચો થઈ ગયો છે અને 8,000 રૂપિયામાં આ ગુજરાતના ખેડૂતોને ગીરવે મૂકવાનું પાપ કરનારા લોકોને પણ ઓળખજો। મને લાગે છે કે આપ અને બાપ બે એક માની પેદાશ છે, હે, બારોબાર ગોઠવી લીધું। વીઘે 8,000 રૂપિયા દ્યો એટલે અમે ઉઘાડા પગે ગાંધીનગર દાદાના દરબારમાં મુજરા કરવા જાવ। મારે હરિયાણા પાદરમાંથી ગુજરાતના ખેડૂતોને પૂછવું છે કે હું આ 8,000 રૂપિયાની ભીખ લેવા માટે તમે અહીંયા બેઠા છો? હે, અમે ખેડૂતના દીકરા છીએ, અમારા પડામાં પડું લઈ લઈને બાપ અમારા પડામાં કોક હલ્લો કરે ને 5,000 રૂપિયાનું પેદા થાય। અમે 8,000ની ભીખ લેવા નથી બેઠા, અમે અમારો અધિકાર લેવા બેઠા છીએ। અધિકાર। વીઘે 50,000 રૂપિયાનું નુકસાન થયું છે ને તો માનની મુખ્યમંત્રી શ્રી દાદાને વિનંતી કરું છું, દાદા આજ ખેડૂતો છે, હે, તમને ખોબલે ધોબલે મત આપી અને આજ 168 જણાને કમલના નિશાન ઉપર ગાંધીનગર મોકલા છે। અમે તો હમ ખાવા પૂરતા રહ્યા છીએ, હમ ખાવા પૂરતા। હે,
આઝાદ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત વિરોધ પક્ષ નથી થયો, પણ અમારી જનેતા લાજે જો આજ જગતના તાતને જીવવું મુશ્કેલ થયું હોય ને બાપ અમે ઘરે બેઠા રહીને તો અમારી જનેતાની કૂખ લાજે કૂખ. અને એટલે હું વિનંતી કરું છું, તમારે મત જેને આપવા હોય એને આપજો. હે મત માંગવા નથી આવ્યો, ખેડૂતોના અધિકાર માટે આજ વડિયાના પાદરમાં આજ ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહનો પાયો નાખ્યો છે અને આની શરૂઆત થઈ છે. આવતું એક અઠવાડિયું આખા જિલ્લા. તો ધાનાણીએ વધુમાં જણાવ્યું છે કે સરકારને સમજવું પડશે કે ખેડૂતના હિતો સાથે ખેલ કરવા એટલે ગુજરાતની ધરતી સાથે વિશ્વાસઘાત કરવો છે. ત્યારે તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે ખેડૂતને જેટલું પણ નુકસાન થયું છે તેનું સામે વળતર પણ એ જ રીતનું આપવામાં આવે અને પૂરેપૂરું વળતર આપવામાં આવે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે પરેશ ધાનાણી દ્વારા જે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે, જે બાદ હવે સરકાર શું પગલાં લે છે, ખેડૂતોમાં જે રોષ જોવા મળી રહ્યો છે તેને લઈને સરકાર શું તેઓની વધારે સહાય કરશે કે પછી નહીં તે પણ જોવાનું રહ્યું. ત્યારે આપનું ખેડૂતોને લઈને શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો. અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે, તેમજ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.